જય અંબાજી ખંભલાઈમાં અત્યારે 11:43 થઈ જાય છે. 20 સપ્ટેમ્બર 2024 કેદારનાથ માર્ગ ઉપર સવારે ભાઈઓ થોડીક વાત કરી લો તમારી સાથે. એ લોકો કેદારનાથ આવવા માંગે છે. અમે સવારે 2 વાગે ઉઠી ગયેલા અને 4 વાગે અમે હોટલથી નીકળી ગયા હતા. મારી હોટલ ગુપ્ત કાશીમાં સોનપ્રયાગથી માત્ર 21 કિલોમીટર દૂર હતી, મતલબ કે સૌથી નજીક કહેવાય. છતાંય અમે બધાય લગભગ 11 વાગે ડોલી મળવા જેવા થયા. ટૂંકમાં સવારના 4 થી 11 7 કલાક અમે સતત સંઘર્ષ કર્યો, ત્યારે ડોલી મળી. એટલે જ્યારે હું 2000માં આવ્યો, એ પહેલાં આવ્યો, પછી આવતો ગયો, ત્યારનું વાતાવરણ જુદું હતું. અત્યારે એટલો બધો રસ હોય છે. વાતાવરણ બહુ પ્લીઝન્ટ છે, વાતાવરણ એકદમ પ્લીઝન્ટ છે, પણ બહુ જ ગળદી છે, ભયંકર. અને રસ એટલો છે. ડોલી 8 વાગે બંધ થઈ જાય છે. ખાસ ધ્યાન રાખજો, ડોલી મળવાનું 8 વાગે બંધ થઈ જાય છે. પછી તમારે ભૈસા બાપા કરવા પડે. મારે બહુ સારા કોન્ટેક્ટ હતા, એટલે મારા માટે 9 ડોલી અમારે જોતી હતી. 9 ડોલી સ્પેશિયલ રાખવામાં આવેલી હતી. અધરવાઇઝ તમે પૈસા બાપા કરો તો ડોલી મળે નહીં. ડોલી ન મળે તો ફરજિયાત કાં તો તમારે ઘોડા ઉપર જવું પડે, કાં તો ચાલીને જવું પડે, કાં તો પીઠું કરવું પડે. હવે આપણે ભાવની વાત કરીએ તો ઘોડાના કંઈક 4,000 4,500 રૂપિયા છે. ઘોડાના 4,000 થી 4,500 રૂપિયા છે. પીઠું ડિપેન્ડ્સ કરે છે તમારી સાઇઝ ઉપર ને વજન ઉપર, પણ તોય એક ટાઈમના કંઈક 12,000 રૂપિયા ટોટલ આવવા જવાના લેશે પીઠું. અને ડોલીમાં મન ફાવે એવા ભાવ છે. પણ જો તમારું વજન 65 kgની આસપાસ હોય અથવા 65 થી ઓછું હોય તો 6,500 રૂપિયા મિનિમમ. એક ટાઈપ જવાના 6,500 રૂપિયા, પાછા આવવાના 6,500 રૂપિયા. અને જો 65 હોય તો 7,500 રૂપિયા, અને વધારે હોય તો એ પ્રમાણે ભાવ લેશે 8,500 9,000 હજી સુધી. પણ જેવી તમને એ લોકો એની પરચી તો એની રિસિપ્ટ આપે, એ રિસિપ્ટ પછી ડોલીવાળા મન ફાવે માંગણીઓ કરતા હોય છે કે તમારું વજન વધારે છે ને, તમારે આમ છે ને, તમને હું અહીંથી ઉતારી દઈશ ને, આટલું જ ચલાવીશ ને, એમ કરીને એ લોકો કંઈક ને કંઈક આવા બધા તરકટ કરતા જ હોય છે. એટલે અઘરું છે, કઠિન યાત્રા છે, અતિ કઠિન યાત્રા છે. જસ્ટ ઇમેજિન કે મેં 4 વાગ્યાને, એટલે મારી તમને એક વણ માંગેલી સલાહ છે કે 2 વાગે તમે લોકો હોટલમાંથી 2 વાગે તમારે નીકળી જવું જોઈએ. કારણ કે જ્યારે પહેલી વાર, બીજી વાર, ત્રીજી વાર હું જ્યારે 2018માં આવ્યો સ્ફટિક શિવલિંગ ભારત યાત્રામાં, ત્યારે પણ સોનપ્રયાગ આખી સિસ્ટમ આવી છે કે ગુપ્ત પ્રયાગમાં નાઇટ હોલ્ડ કરવાનો, બહુ જ વહેલી સવારે નીકળી જવાનું. પછી ત્યાંથી તમને તમારી બસ છે એ ગુપ્ત પ્રયાગથી સોનપ્રયાગમાં લાવીને છોડી દે. હવે સોનપ્રયાગમાં કસોટી શરૂ થઈ છે. અભિમન્યુના 7 કોઠા વીંધવા જેવું અઘરું કામ હોય છે કે એમાં તમારે પેલા ઉતર્યા પછી તમને 1.5-2 કિલોમીટર તો 1.5-2 કિલોમીટર તો મિનિમમ ચાલવું જ પડે. એટલું ચાલો પછી તમને કંઈક તમારે પછી વચમાં પીઠું ગોતી લેવું પડે, એ બધી મહેનત કરવી પડે, ઘણી બધી મહેનત કરવી પડે. ટૂંકમાં તમારી સાથે કોઈક એવી વ્યક્તિ હોવી જોઈએ કે અનુભવી હોય અને એણે વારંવાર આ કરેલું હોય, અને જે તમારા માટે સંપૂર્ણપણે ડિટરમાઇન્ડ હોય, કે કરી શકે. એનું ડિટર્મિનેશન એવું હોય કે ના, મારે આ યાત્રા કરાવી જ છે, બાકી બહુ અઘરું, અતિ અઘરું છે. એટલે નિરાશ નથી કરતો, પણ જે લોકો ભાઈઓ અને બહેનો 45 થી નીચેની વર્ષના છે ઉંમરના, એ લોકોને વિનંતી, તાત્કાલિક 4 ધામ કરી લ્યો, પછી આવો અવસર નહીં આવે. અને સૌથી ઓછી તકલીફ પડતી હોય તો ચાલવામાં, સૌથી ઓછી તકલીફ પડતી હોય તો ફાઇનાન્શિયલી, ફિઝિકલી, મેન્ટલી, બધી રીતે જો ઓછામાં ઓછી તકલીફ પડતી હોય તો ચાલવામાં. જો તમે ચાલી શકો છો તો ઇઝીલી તમે જઈ શકો છો. અધરવાઇઝ બધા ઓપ્શન છે. તમે હેલિકોપ્ટર પણ છે. હેલિકોપ્ટરમાં કંઈ નિશ્ચિત નથી હોતું. આજે વાતાવરણ બહુ જ, ગઈકાલે ખૂબ જ વરસાદ પડ્યો હતો. તમને ખબર 14 અને 15 તો લેન્ડસ્લાઇડિંગ થયું તો યાત્રા જ બંધ થઈ ગઈ. આજે 20 તારીખ છે, 20 સપ્ટેમ્બર 2024, અને શુક્રવાર છે. હવે કલ્પના કરો 11 વાગે, અમારે 11:30ની આસપાસ નીકળ્યા છીએ. હજી 14 કિલોમીટર કાપવાનું બાકી છે. એટલે મારી ગણતરી મુજબ અમે સાંજે 6 વાગે કે 7 વાગે પહોંચશું. એક જ દિવસમાં જો પાછું આવવું હોય તો કેવી રીતે પોસિબલ બને? તમે કદાચ 2 કલાક દર્શન કરી લ્યો તો 9 વાગે પાછા અહીંયાથી નીકળો રાત્રે, તો સવારે કેટલા વાગે આવો? થોડું અઘરું છે. એટલે નાઇટ સ્ટે કરવો વધારે સારો, કમ્ફર્ટેબલ છે. તો પાછું ઉપર એવી સારી રહેવાની વ્યવસ્થા અને જમવાની તો બિલકુલ વ્યવસ્થા નથી. એટલે કઠિન યાત્રા છે. પણ ઉપર ગયા પછી
જે સ્વર્ગના દર્શન થાય છે એ અદ્ભુત હોય છે. બધો થાક ઉતરી જાય, બધી જ મહેનત આપણને લાગે કે લેખે લાગેલી છે, પણ એ પહેલાં તમે પેનિક થઈ જાઓ એટલું આપણને સંઘર્ષ કરવો પડે છે. આ મારો આ વખતનો અનુભવ રહ્યો છે. રસ્તામાં કશો ફેરફાર નથી, એમાં કાંઈ પરિવર્તન નથી. ઉપર ઘણું બધું પરિવર્તન છે, બધા એમ કહે છે. ઉપર જઈને દર્શન કરીશ ત્યારે હું તમને એનું લાઈવ દર્શન કરાવડાવીશ. પણ આપણી યાત્રામાં ધારો કે આપણે ટૂરમાં ગોઠવેલું હોય કે ભાઈ આટલા રૂપિયા થાય એવરેજ. મેં જોયું કે 3,000 રૂપિયા પર ડેની ટૂર હોય છે, એ એવરેજ તમે એને ગણી શકો. 3,500 4,000 રૂપિયા, 3,500 રૂપિયાની સારી એની રેન્કમાં તમે લાવી શકો. એ પ્લસ તો નહીં. અને એટલે ખાસ તો એ તમારે આપણે જોવાનું કે આપણું ફાઇનાન્શિયલ, અને એ ઉપરાંત તમારે ડોલીના અને ઘોડાના અને બધાના ખર્ચા ઘણા બધા થઈ જતા હોય છે. એટલે પણ મારી ખરેખર સલાહ છે 45 વર્ષ પહેલાં ચારધામ એકવાર અવશ્ય કરી લેવા જોઈએ. પછી થોડુંક શારીરિક કષ્ટ પડે છે, થાક ઉતરી જશે, બધું થશે, આનંદ જુદો છે, એ મજા અને એ સ્વર્ગ જ છે. પણ છતાંય કસોટી તો છે જ. બાકીના આગળ વિડીયો હું તમને મોકલીશ. અત્યારે હું ચારધામ અમે ચડી રહ્યા છીએ ઉપર. અમે 9 જણા ડોલીમાં, સૌથી મેં મારો વારો રાખેલો છે. બધાને ઉપર મોકલીને પછી અને ઉતરતી વખતે પણ સૌથી છેલ્લો જ હું રહીશ. આજે ખૂબ તડકો નીકળ્યો છે, યમનોત્રી જેવું જ વાતાવરણ છે, સની ડેઝ છે. એટલે એ મોટા પ્લસ પોઈન્ટ ખંભલાઈમાંની કૃપા, કેદારનાથ દાદાની કૃપા. જય ખંભલાઈમાં.